હેલો દોસ્તો, તો અમે આવી ગયા છીએ નદી અને જો દીપો આમ શૂટિંગ કરે છે, કાયરો અહીં ઊભો છે અને આજ મસ્ત મજાનું હે ને થોડો આગળ વરસાદ થયેલો હોય ને એટલે મસ્ત મજાનું પાણી અને એકદમ બેસ્ટ વ્યૂ આવે છે, તો જોવાની મજા આવી જાય એવું છે. એટલે આપણે ને વાસળીનું આગળ નામકરણ કરવાનું છે, એટલે આપણે થોડોક નદીનો વિડીયોથી ચાલુ કરીએ. જો અમારા ગામની નદીમાં હે ને મસ્ત એકદમ આજે મસ્ત એટલે કે પાણી આવી ગયું છે, એટલે તમને થોડોક વિડીયો બતાવવા માટે આવી જો. આગળ વરસાદ થયો, કાલે અમારે પણ વરસાદ હતો અને આ કને જો એકદમ બ્યુટીફુલ નજારો છે આજનો નદીનો. એટલે તમને હે ને જો આજ નદી બતાવી દઉં. નદીમાં હે ને આપણે હવે નેક્સ્ટ વિડીયો હે ને નાવાનું બનાવશું, પણ આજ તો હવે હે ને તમને ખાલી નદીનું વ્યૂ બતાવી દઉં કેમ એકદમ બેસ્ટ. જો દીપો આમ શૂટ કરે છે. હાય દીપા, જો દીપાને બતાવું. જો દીપો એનું હે ને એનું વ્લોગિંગ શૂટિંગ ચાલુ છે અને હા મેં હે ને જો માછલી પકડાય છે. જો આ બાજુ એ હા જોઈ લે, માછલી પકડે છે. જો મચ્છીમારો છે ને માછલી પણ પકડે છે નદીની અંદર. અને જોઈ લે. અને કાયરો ભાઈ કેમ છો? કાયરો ભાઈને તો હે ને નદીમાં બહુ મજા આવી જાય નાહવાની, એકદમ મસ્ત મજાની. અને જો આ બાજુ તો એકદમ પાણી આવ્યું હોય ને મસ્ત મજાનું વ્યૂ આવે અસલ એકદમ બેસ્ટ. તો આપણે હે ને આજ નદીનો વિડીયો આપણે આગળ નાખેલો જ છે, પણ આજ બીજી વારનો તમને બતાવી દઉં મસ્ત બેસ્ટ ને એકદમ. જો આ બધું પાણી ચારે બાજુ આ પાણી મસ્ત અને એકદમ નજારો હતા. તો લીલું ઘાસ વરસાદ આવ્યો હોય ને તે લીલું ઘાસ મસ્ત રીતે ઉગ્યું હોય. અને ફોટા તો પાડવા હોય ને એ લોકોને નદીએ જ આવી જવાનું, આજુબાજુવાળા ગામડાઓવાળા. મસ્ત મજાનું જો એકદમ વ્યૂ આવે મસ્ત બ્યુટીફુલ. આપણે હે ને થોડુંક પાણીમાં જાય કાયરવને હે ને પાણીમાં જવાની બહુ મજા આવે છે, એટલે કાયરવ દસ કાઢે. ચોકન માછલી તે ભારતી માછલી હતી એમ, એવું બધું હતું એમ. માછલી અમારે કાયરવ કે માછલી હે. ક્યાં હે માછલી? હા આમાં માછલી હે. ઓ અમારે કાયરવ એમ કહે છે માછલી. હા માછલીને શું કરવાની? પકડવાની. મજા આવી જાય જોવાની. જો હા એકદમ બેસ્ટ મસ્ત મજાનું હે ને લોકેશન હે. દો આ બાજુનું મસ્ત એકદમ. દોસ્તો આ હે ને જો આટલેથી ઊંડું પાણી આવી ગયું. આ આંચાને ઊંડું એટલે આપણે જવાય નહીં એના અંદર. ત્યારે હે ને પાણીનું સારું નહીં કરવાનું, એટલે અંદર નહીં જવાનું. તરતા આવડતું હોય તો જવાનું, બાકી અમને કોઈને તરતા નહીં આવડતું એટલે નાહવા તો જાશું પણ થોડા પાણીમાં જાશું. અને આ જીસીબીના ખાડા કરેલા છે એટલે આ વધારે ઊંડું પાણી છે, એટલે આંચાને રિક્સ નહીં લેવાનું. આપણે જે જોયેલું છે ને આ બાજુ અહીંયા પાણીમાં નાહી શકીએ, બાકી આ તો જીસીબીથી કરેલા ખાડા મોટા ખાડા છે, એટલે આની અંદર તો કે હે ને આપણે જવાય નહીં. અને આનું તો એકદમ બેસ્ટ વ્યૂ છે. અત્યારે તો મસ્ત મજાનું આમ નજારો જ કંઈક અલગ છે. અને જે વાદળછાયું વાતાવરણ છે અને મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. રો કાલે વરસાદ હતો ને એટલે આજે મસ્ત ઠંડો પવન આવે રો, મજા આવી જાય. અને જો એક ગાય માતા હે ને નદીમાં, એક ગાય માતા સરેરા. જો અહીંયા જંગલ જેવું છે, એટલે બધાને જે ભાઈઓ છે ને પોતાના પશુઓને એની બધું ચારવા પણ નદીમાં જ આવી જાય. અને અમારે જે પણ કાર્ય હોય ને એ નદીમાં જ કરવા જાય, કેમ કે નદીમાં એવો ખુલ્લું હોય એટલે ગાયું ભેંસું બધાને જેને ચરાવવા જવાનું હોય, કાંઈ એવો કામ હોય ને તો અમે નદીમાં જ આવી જાય. છોકરાઓને ઉનાળામાં ક્રિકેટ રમવાનું હોય ને તો એ પણ આવી જાય. અને અહીં કાને આગળ પણ ઘેટા બકરાવાળા ભાઈને એવું ચરાવેલા છે, ઘેટા બકરાને એવું ચરાવેલા. તો આપણે થોડાક આગળ એ બાજુ જઈને પણ એક વિડીયો ક્લિપ લઈ લઉં મસ્ત અને તમને બતાવી દઉં. અને આ પાણી છે ને ઊંડું છે એટલે આના અંદર તો આપણાથી જવાય નહીં. આપણે હજુ વધારે વરસાદ થશે ને એટલે તો આખી નદીમાં પાણી આવી જશે અને આખી નદીની અંદર જ પાણી જશે. દોસ્તો જો એકદમ બ્યુટીફુલ નજારો હે આજ નદીનો. આમ જો આ નદીમાં ચારે બાજુથી એકદમ જો કેવો સ્વિમિંગ પુલ છે. અને આ પુલનો વિડીયો આપણે છે ને નેક્સ્ટ ટાઈમ બનાવશું, કારણ કે આપણા દોસ્તારો છે ને 2-4 આવવાના છે. એ દોસ્તારો આની અંદર અમે નાહવા જઈશું અને નેક્સ્ટ ટાઈમનો આનો વિડીયો બનાવશું. એકદમ મસ્ત બ્યુટીફુલ, આની અંદર ગારો કે કાંઈ નહીં. અને એકદમ લોકેશન જો દીપા અમારી ચેનલમાં કંઈક એવું તમારે? ના કાંઈ નહીં, આપણે આગળનો વિડીયો આવશે. આ
સ્વિમિંગ પુલ કહેવાય આને નાવા માટે. એટલે આમાં આવશું આપણે, આગલો વિડીયો આમાં ઉતારશું, બનાવશું. અને જો કાયરો ભૈયા પણ ખૂબ જ એન્જોય કરે રહે. અને આ એકદમ બેસ્ટ લોકેશન મસ્ત છે જો એકદમ. અને આનું પાણી એકદમ ચોખ્ખું છે. એટલે આમની અંદર છે ને આપણે નેક્સ્ટ વિડીયો નાવાનું બનાવશો. અમારા 4-5 ભાઈબંધ છે ને એ બધા ભાઈબંધો આવશે. અત્યારે તો એ હાજર નહીં, 2 દિવસની અંદર આવવાના છે. તો આપણે નેક્સ્ટ વિડીયો સ્વિમિંગ પુલનો બનાવશું. જો એકદમ બ્યુટીફુલ સ્વિમિંગ પુલ, નેચરલ, નહીં તો કોઈ કેમિકલ કે નહીં કાંઈ, એકદમ માટીવાળો મસ્ત લોકેશનવાળો સ્વિમિંગ પુલ અમારો. જોઈ લો, બેસ્ટ ધ. હા જોઈ લો આ સ્વિમિંગ પુલ. અમે હે ને ભેંસોને હવે નદી એમાં પાણી આવશે ને એટલે હવે ભેંસોને અહીં જ પીવડાવવા આવશે. એટલે ભેંસો એ નાહી ધોઈને મસ્ત બેસ્ટ એકદમ નેચરલ બ્યુટીફુલ. જો આપણે હે ને રેતના જે ટેબા છે ને ટેબાની ઉપર ચડી જાય ને જો અહીંયાથી એકદમ મસ્ત નજારો લાગે. જો તમને અત્યારે બધા નદીની અંદર જે ઝાડ છે ને બાવર એકદમ બ્યુટીફુલ મસ્ત હરે હારા થઈ ગયા. અને હું હે ને હવે પાણીમાં જઉં રહો. તો દીપા આ બાજુ આય. ચાલુ છે. કેટલું પાણી છે? ચાલુ પાણી. આ બાજુ જો કાયરમને પણ હાથ પગ ધોરાઈ દીધા. અને મેં પણ પાણીની અંદર મસ્ત એકદમ મસ્ત વરસાદનું મીઠું મીઠું પાણી આવે. નેક્સ્ટ ટાઈમ હે ને આપણે આ સ્વિમિંગ પુલનો હે, આ સ્વિમિંગ પુલ નાવાનો, આની અંદર નાવાનો વિડીયો બનાવી દઈશ. હેલો દોસ્તો, તો અમે હે ને નદીની અંદર જો નદીનું શૂટિંગ લેવા આવ્યા હતા ને તો અહીં કને જો બકરાવાળા ભાઈ બકરા ચારે હેરા. તો અમારે કાયરો ભાઈ બકરો રમાડવા આવી જાય. અને એ લોકો હે ને ચા પીવી હેરા. જો ચા પી લીધો એમને અમે આવ્યા એટલે. અને એમની જે ઘેટાની અંદર એક ટોપ વસ્તુ છે ને એ તમને બતાવું કેવી મસ્ત મજાની વસ્તુ છે. જો તો આવી જાવ તમને. આ જો હા બધા બકરા એમના આ સરે છે. અને જે ઓલો બોકડો છે ચાહી જો એક બેસ્ટ વસ્તુ આ ઘેટાની અંદર જે ટોપ નંબરની વસ્તુ હોય ને એ તમને બતાવું. જો એને અહીંયા ચરે હેરો. જો જો આ બાજુ આ ઘેટા કાયરવની મજા આવી જઈ. ઘેટા બકરા ચારવા જો ઘેટાને દોડાવે. અને જો આ એકદમ બ્યુટીફુલ અને ટોપ નંબરની વસ્તુ એ. જો દોસ્તો આ હે ને કાયરો તો આ બાજુ આવી ગયા. આ જો હા હે ને બકરો હે. અને આની કિંમત 50,000 રૂપિયા છે હાલમાં. જો આ બકડો હે ને જો એ એકદમ એના શિંગડા જો. અને 50,000ની કિંમતનો છે આ બકરો. જો એકદમ જો આ વસ્તુ એની હાઈટ બોડી જો એકદમ જો તમે હાઈટ બોડી મસ્ત. જો 50,000ની કિંમતનો યાર એક જ બકરો ખાલી 50,000 રૂપિયાનો. એવી જો એને એકદમ એની હાઈટ બોડીને શીંકડા જો એકદમ ગોર હાવ એકદમ. અને આ જો આ બકરીયું છે પણ આ બકરી 25,000 રૂપિયાની મળે. પણ આની કિંમત વસ્તુ છે આ 50,000 રૂપિયાની. જોઈ લો હા 50,000 રૂપિયાની વસ્તુ યાર. એ એકદમ ટોપ ક્વોલિટીનો બકરો છે. જો એને એકદમ જો બકરાવાળા ભાઈ ચા બા પીને જોઈ લો મોજ કરેલા નદીની અંદર. જોઈ લો એકદમ મસ્ત નાના નાના કૂવા જેવા ઝરણા ભરાય.
આ પાણી મેઠું હોય ને આ જો આ પાણી બધું મેઠું હોય વરસાદનું પાણી અને કને જો એક ગાય માતા મસ્ત રીતે બકરા ભેગા એક ગાય માતા પણ હે તો જો ગાય માતા સરી હતા એ આ ગાય માતા અને આ બકરા મસ્ત એકદમ અને આ જો પાણી નતો કાંઈ કાંઈ મોજ મોજ પાણીની હે મોજ જો આ બાજુના આ તે બકરા છે તમને હજુ એક બીજો મસ્ત મજાનો હે ને ટોપ ક્વોલિટીનો બકરો બતાવું બીજો એક કરતાં એક ચડ્યા તો બે બકરા હે ભાઈની પાસે પણ એક બીજો એવી જ રીતનો ટોપ ક્વોલિટીનો હે જો બકરા આમ જો એકદમ મસ્ત મજાના સરે હે અને ટોપ ક્વોલિટીનો બકરો આ સાઈડ હે હજુ તો નાનો અને એકદમ બ્યુટીફુલ એના સેંકડા અને એનો તાલ જ કંઈક અલગ છે જો બધા બકરા નદીની અંદર હે અને બકરું એક એવી વસ્તુ છે કે નાનામાં નાની જે વરસાદ ના હોય ને તોય પણ એમને કાંઈ ઘરે નાખવાનું ના આવે જો એના મસ્ત મજાનું જો બકરો બીજો ટોપ ક્વોલિટીનો છે ને એ તમને બતાવી દેજો એ આ છે જો આપણે એની બાજુમાં ના જવાય જો આ મસ્ત રીતે એને કેવું એકદમ વરિય ભાંટીને મસ્ત કમ્પ્લીટ કરેલું છે જો આ પણ મસ્ત જોઈ લો એની હાઈટ બોડી બધું જોઈ લો મસ્ત કાયરો ભાઈને તો દાંત આવે જો શેંક લે ને બકરો શેંક લે એટલે કાયરાને મજા આવી જાય મસ્ત મજાનો બકરો છે જો એકદમ બસ બધા બકરા એક ખાલી એક આગળ એક ભાઈ બોલાવે ને એટલે બધા બકરા પાછળ જતા રહે અને કારમને તો બહુ મજા આવી છે બકરાની અંદર જોવાની